નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝરના પીપરીપાડા અને મોલીપાડામાં 5 જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા. નિઝર તાલુકાના રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના પીપરીપાડા અને મોલીપાડામાં રખડતા કૂતરાઓનો ત્રાસથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે હાલમાં 5 જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના ખાનપુર ગામે રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા પાંજરું મૂકવા માંગ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખાનપુર ગામે રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે. જેનો વિડીયો શનિવારના રોજ 2:30 કલાકની આસપાસ સામે આવ્યો હતો. બનાવને લઈ પાંજરું મૂકવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. જે દીપડાનો વિડીયો સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કંડાર્યો હતો. તાપી જિલ્લા સેવા સદન ખાતે આંગણવાડી બહેનો દ્વારા સરકારી સિમ કાર્ડ જમા કરાવ્યા. તાપી જિલ્લા સેવા સદન ખાતે આવેલ ICDS ઘટક 1ની કચેરી ખાતે આજે શનિવારના 5:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી બહેનો દ્વારા સરકારી 206 જેટલા સિમ કાર્ડ જમા કરાવી વિરોધ નોંધાવ્યો છે. જેમાં બહેનો દ્વારા સરકારી મોબાઈલની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જે માંગણી આજ દિન સુધી નહીં સ્વીકારવામાં આવતા સહિતની માંગ સાથે અધિકારીને રજૂઆત કરાઈ હતી. વાલોડ તાલુકાના બાજીપુરા ગામના નવી વસાહત વિસ્તારમાંથી 2 મોબાઈલની ચોરી થઈ. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 5:30 કલાકે મળતી વિગત મુજબ બાજીપુરા ગામના નવી વસાહત ફળિયામાં રહેતા ફરિયાદી ફેનિલ પટેલના ઘરમાં ટેબલ પર મૂકેલ 2 મોબાઈલની કોઈક અજાણ્યા ચોરીસમ દ્વારા ચોરી કરવામાં આવતા ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કેબિનેટ મંત્રી નરેશ પટેલની નિમણૂક કરાઈ. તાપી જિલ્લાના પ્રભારી મંત્રીની મુખ્યમંત્રી દ્વારા નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર શનિવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થયા હતા. જેમાં અગાઉ પ્રભારી મંત્રી તરીકે મુકેશ પટેલ હતા, ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતાં હવે નવા મંત્રી બનેલા કેબિનેટ મંત્રી નરેશ પટેલને તાપી જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. સોંગણની પરિણીતા અને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ અપાતા સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. સોંગણ પોલીસ મથક ખાતેથી શનિવારના 4:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગણની દીકરીના સુરત ખાતે લગ્ન થયા હતા. જેમાં સાસરિયા દ્વારા પરિણીતાને તને સંધિવાની બીમારી છે એટલે તારું અહીંયા કંઈ કામ નથી કહી પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષના સાગર પાટીલ, શીતલ પાટીલ અને સોનલ પાટીલ સામે ગુનો દાખલ થયો છે. સોંગણના ઇસ્લામપુરા ટેકરા નજીક રસ્તો ક્રોસ કરતી મહિલાને કારે ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું. સોંગણ પોલીસ મથક ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઇસ્લામપુરા ટેકરા નજીકથી પસાર થતા હાઈવે પર એક કારના ચાલકે રસ્તો ક્રોસ કરતી મહિલા કલાબેન માળીને ટક્કર મારી દેતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. વ્યારા તાલુકાના ભુરીવેલ ગામે 45 વર્ષીય ઈસમને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી 5 કલાકે મળતી વિગત મુજબ ભુરીવેલ ગામના જનતાભાઈ ગામે તેમના ઘરમાં કંઈક કામ કરી રહ્યા હતા, ત્યારે કરંટ લાગ્યો હતો. બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.